ડીસામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. દરવાજાના હેન્ડલ અને પાણીના નળ પણ ચોરી ગયા. ડીસા શહેરમાં તસ્કરો હવે રહેણાંક વિસ્તારોમાં પણ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના અત્યંત વ્યસ્ત અને ભરચક ગણાતા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ચોક વિસ્તારમાં આવેલા જાણીતા દાનવીર રમેશભાઈ અગ્રવાલના બંધ મકાનને ગત રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક બહારગામ ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રમેશભાઈ અગ્રવાલનું મકાન છેલ્લા કેટલાક સમયથી બંધ હતું અને પરિવાર બહાર રહેતો હતો. ગત રાત્રિના સમયે તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. આશ્ચર્યની બાબત એ છે કે તસ્કરો મકાનમાંથી કિંમતી સામાનની શોધખોળ કરવાની સાથે દરવાજાના સ્ટીલ પિત્તળના હેન્ડલ તથા પાણીના નળ પણ ચોરી ગયા હતા. રહેવાસીઓનો આક્ષેપ છે કે જો મુખ્ય ચોક વિસ્તારમાં પણ તસ્કરો આટલી હિંમત કરી શકતા હોય તો રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવું જોઈએ. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા મકાન માલિકને જાણ કરવામાં આવી હતી. જોકે આ બાબતે મકાન માલિક દ્વારા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે દક્ષિણ પોલીસ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.